બાંગ્લાદેશના નેશનલ એસેમ્બલીની 12મી ચૂંટણી માટેની મતદાન શરૂ થયું છે। વડાપ્રધાન શેખ હસીનાની પાર્ટી અવામી લીગ સહિત કુલ 27 પાર્ટીઓએ આ ચૂંટણીમાં ભાગ લીધો છે, પરંતુ બીએનપી સહિત અનેક વિપક્ષી પાર્ટીઓએ આ ચૂંટણીનો બહિષ્કાર કર્યો છે। મતદાન દરમિયાન વિરોધ પક્ષોએ હડતાલ પાડી છે। બાંગ્લાદેશમાં 299 બેઠકો પર મતદાન થઈ રહ્યું છે, જો કે નૌગાંવ 2 સીટ પર એક ઉમેદવારના મૃત્યુને કારણે મતદાન મોકૂફ રાખવામાં આવ્યું છે। આદિત્ય L1 હવે હેલો ભ્રમણ કક્ષામાં L1 પોઈન્ટ પર પહોંચ્યું છે। હેલો ભ્રમણ કક્ષામાં એન્ટ્રી કરવા માટે યોગ્ય ટ્રેજેક્ટરી અને વેલોસિટીને જાળવી રાખવી ખૂબ જ જરૂરી છે। ઇસરોનું આદિત્ય L1 એ સૂર્યનો અભ્યાસ કરવા માટેનું દેશનું પ્રથમ અવકાશ આધારિત મિશન છે। પૃથ્વીથી લગભગ 15 લાખ કિલોમીટર દૂર તેના અંતિમ ગંતવ્ય ભ્રમણ કક્ષામાં સ્થાપિત થયો છે। ભારતીય નેવીના માર્કોસ કમાન્ડોએ અરબ સાગરમાં શુક્રવારે યમન સ્થિત હૂથી આતંકીઓને અપહરણ કરેલા માલવાહક જહાજ MV લીલા નોર્ફોકને છોડાવી લીધું છે અને જહાજ પર 15 ભારતીય સહિત કુલ 21 ક્રૂને બચાવી લીધા છે। અરબ સાગરમાં સોમાલિયા નજીક લીલા નોર્ફોક જહાજનું અપહરણ કરાયાના સમાચાર મળતા ભારતીય નેવીના યુદ્ધ જહાજ INS ચેન્નઈએ તાત્કાલિક કાર્યવાહી કરી હતી। નેવીના માર્કોસ કમાન્ડો મુજબ જહાજનું અપહરણ કરનારા આતંકીઓનો સફાયો કરી દેવાયો છે। कांग्रेस अध्यक्ष मल्लिकार्जुन खड़गे एक पत्रकार परिषद ने संबोधता भारत जोड़ो न्याय यात्रा विषे माहिती आपी हती। તેમણે કહ્યું કે આગામી 14 જાન્યુઆરીથી ભારત જોડો ન્યાય યાત્રાની શરૂઆત થશે। આ યાત્રા મણિપુરથી શરૂ થશે અને 15 રાજ્યોમાંથી પસાર થશે। આ દરમિયાન જ કોંગ્રેસના અધ્યક્ષ ખડગે પીએમ મોદી સામે નિશાન તાકતા અત્યાર સુધી મણિપુર ન જવા સામે સવાલ ઉઠાવ્યા હતા। તેમણે કહ્યું કે પીએમ મોદી પાસે લક્ષદ્વીપ જવાનો સમય છે, પણ મણિપુર જવાનો સમય નથી। ભારત સહિત વિશ્વભરમાં કોરોના વાયરસનો કહેર વધી રહ્યો છે। દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 774 કેસ નોંધાયા છે અને 2 સંક્રમિત દર્દીઓના મૃત્યુ થયા છે। કેન્દ્રીય સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય અનુસાર કોરોનાથી દર્દીઓની સંખ્યા 4187 પર પહોંચી છે। છેલ્લા 24 કલાકમાં તમિલનાડુ અને ગુજરાતમાં એક કોરોનાના દર્દીનું મોત થયું છે। દેશના કોરોનાના સક્રિય કેસની સંખ્યા વધીને 4187 પહોંચી ગઈ છે। પશ્ચિમ બંગાળમાં તૃણમૂલ કોંગ્રેસના નેતા શેખ શાહજહાંના સમર્થકોએ ગઈકાલે ઈડીના અધિકારીઓ પર હુમલો કર્યો અને તેમના વાહનોમાં તોડફોડ કરી હતી, જેના બાદ રાજકારણ ગરમાયું હતું। ત્યારે હવે બંગાળ પોલીસે આ મામલે 3 FIR નોંધી છે અને આ ઘટના બાદ કોંગ્રેસે રાજ્યમાં રાષ્ટ્રપતિ શાસન લાગુ કરવાની માંગ કરી છે। પશ્ચિમ બંગાળમાં ઈડીના અધિકારીઓ પર જીવલેણ હુમલો થયો હતો, જેમાં 3 અધિકારીઓને ગંભીર ઇજાઓ પહોંચી હતી। પશ્ચિમ બંગાળમાં ઈડીની ટીમ પર ટોળાએ કરેલા હુમલા વિશે પ્રતિક્રિયા આપતા ભાજપના નેતા રવિશંકર પ્રસાદે જણાવ્યું કે આ ઘટના વિશે મમતા બેનર્જી અને વિપક્ષી ઇન્ડિયા ગઠબંધનના લોકોએ જવાબ આપવો જોઈએ। જ્યારે પીએમ મોદી વડાપ્રધાન બન્યા હતા ત્યારે તેમણે ભ્રષ્ટાચાર કરનાર લોકો વિરુદ્ધ કાર્યવાહી કરવાની વાત કરી હતી। પીએમ મોદીના નેતૃત્વમાં કેન્દ્ર સરકાર ભ્રષ્ટાચાર સામે કાર્યવાહી જારી રાખશે। ભાજપના સાંસદ ગિરિરાજસિંહે AIUDFના નેતા બદરુદ્દીન અજમલના નિવેદન પર પ્રતિક્રિયા આપતા જણાવ્યું કે ભાજપ સબકા સાથ સબકા વિકાસની વાત કરે છે। તેમણે કહ્યું કે બદરુદ્દીન અજમલ ભલે ભાજપથી નફરત કરે, પરંતુ ભાજપ મુસ્લિમોથી નફરત કરતી નથી। બદરુદ્દીન અજમલ અને ઓવૈસી જેવા લોકો મુસ્લિમોને ડરાવવાનો પ્રયાસ કરે છે, તેનાથી સમાજમાં ભ્રમ અને નફરત ફેલાય છે। અયોધ્યામાં 22મી જાન્યુઆરીના રોજ રામ મંદિરમાં પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમ યોજવામાં આવશે અને તેને લઈને તમામ તૈયારીઓ કરવામાં આવી રહી છે। ત્યારે આ વિશે વાતચીત કરતા યુપી સરકારના જેલ વહીવટતંત્રના મંત્રી ધરમવીર પ્રજાપતિએ જણાવ્યું કે પ્રદેશની જેલમાં કુલ 1 લાખથી વધુ કેદીઓ બનશે। તેઓ પણ ભારતના નાગરિક છે અને તેઓ પણ આ ભવ્ય પ્રાણ પ્રતિષ્ઠાના સમારોહથી વંચિત રહી ન જાય એ માટે પ્રદેશની તમામ જેલમાં કાર્યક્રમનું લાઈવ સ્ટ્રીમિંગ કરવામાં આવશે। બાંગ્લાદેશની રાજધાની ઢાકામાં ટ્રેનમાં આગ લાગતા કુલ 5 લોકોના મોત થયા છે, જ્યારે આ ઘટનામાં ઘણા લોકો ઘાયલ થયાની પણ માહિતી છે। ઘટનાની માહિતી મળતા જ ફાયર બ્રિગેડની 7 ગાડીઓ ઘટના સ્થળે રવાના થઈ ગઈ હતી। બાંગ્લાદેશમાં 7 જાન્યુઆરીએ સામાન્ય ચૂંટણી માટે મતદાન થવાનું છે, ત્યારે વડાપ્રધાન શેખ હસીના આ વખતે પણ દાવેદાર છે। ઘટના બાદ એક નિવેદન જારી કરીને વિદેશ મંત્રાલયે કહ્યું કે ઘટનાનો સમય સ્પષ્ટ કરે છે કે ચૂંટણીનો વિરોધ કરી રહેલા લોકો કોઈપણ રીતે લોકતાંત્રિક પ્રક્રિયાને ખલેલ પહોંચાડવા માંગે છે।
બાંગ્લાદેશમાં 7મી જાન્યુઆરીના રોજ સામાન્ય ચૂંટણી માટે મતદાન થવાનું છે, ત્યારે બાંગ્લાદેશ નેશનલ પાર્ટીના કાર્યકર્તા ચૂંટણીમાં સંભવિત ગેરરીતિ થવાની સંભાવનાઓને પગલે ચૂંટણી યોગ્ય રીતે કરાવવા માટે ઢાકામાં ભારે વિરોધ પ્રદર્શન કર્યો હતો। આ વિરોધ પ્રદર્શનનું નેતૃત્વ કરનાર સંયોજક જુનૈદ સાકીએ જણાવ્યું કે અમે ચૂંટણીમાં ગેરરીતિ કે નિયમોનું ઉલ્લંઘન ઇચ્છતા નથી, તેઓ અમારા મતદાનના અધિકારને છીનવા માંગે છે। બાંગ્લાદેશના વિદેશ સચિવ મસૂદ બિન મોમેને જણાવ્યું કે વડાપ્રધાન શેખ હસીનાએ આતંકવાદ પ્રત્યે ઝીરો ટોલરન્સ નીતિ અપનાવી છે। તેઓ બાંગ્લાદેશની 1 ઇંચ જમીન પણ આતંકી પ્રવૃત્તિઓ માટે ઉપયોગ થવા દેવા માંગતા નથી। તેઓ પડોશી દેશ ભારત અને મ્યાનમાર સાથે શાંતિપૂર્ણ સંબંધ ઈચ્છે છે, તેથી અમે આ મુદ્દે સંપૂર્ણપણે અડગ છીએ। અયોધ્યામાં 22મી જાન્યુઆરીના રોજ રામ મંદિરમાં પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમ યોજવામાં આવશે, ત્યારે તેને લઈને તૈયારીઓ શરૂ કરવામાં આવી છે। સ્થાનિક વહીવટીતંત્રએ અયોધ્યા નગરીમાં અનેક પ્રકારની ઔષધિના અને અલગ અલગ ફૂલ છોડ વાવ્યા છે। અયોધ્યા મ્યુનિસિપલ કોર્પોરેશનના કમિશનર વિશાલસિંહે જણાવ્યું કે વાલ્મીકી રામાયણમાં જેટલા પ્રકારની વનસ્પતિ છે તેમનો પ્રચાર પ્રસાર કરવામાં આવે। ઘણા છોડની પ્રજાતિ જે લુપ્ત થવાના આરે છે તેમના છોડ પણ વાવવામાં આવ્યા છે।